ઉદાહરણ નંબર 8.4 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ઉર્જા ફ્લક્સ ધરાવતો પ્રકાશ એક અપરાવર્તનીય સપાટી પર લંબરૂપે આપાત થાય છે. જો આ સપાટીનું ક્ષેત્રફળ 20 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો 30 મિનિટ જેટલા સમયગાળા માટે સપાટી પર લાગતું સરેરાશ બળ શોધવાનું છે. મિત્રો, રકમમાં આપણને 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર જે આપેલું છે એ છે ઉર્જા ફ્લક્સ. ક્ષેત્રફળ 20 સેન્ટીમીટર સ્ક્વેર છે અને સમય 30 મિનિટ છે. મિત્રો, ઉર્જા ફ્લક્સમાં વોટ પર સેન્ટીમીટર સ્ક્વેરમાં સેન્ટીમીટરમાં આપેલું છે. એવી રીતે ક્ષેત્રફળ પણ સેન્ટીમીટરમાં છે. બંને કેન્સલ થવાના છે કારણ કે ઉર્જા ફ્લક્સ એટલે તીવ્રતા જ થઈ. તીવ્રતા એટલે પાવર ભાગ્યા ક્ષેત્રફળ. પાવરનો એકમ વોટ હોય ને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર અથવા સેન્ટીમીટર સ્ક્વેર હોય. એટલે આ એકમ આપણને વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર આપેલો છે. એટલે આપણે એવું કહી શકીએ કે આ આપણને તીવ્રતા જ આપેલી છે. પરંતુ એ લોકોએ જે શબ્દ આપણને આપ્યો છે એ છે ઉર્જા ફ્લક્સ, અને એના ઉપરથી આપણે ઉર્જા મેળવવાની થશે. એ ઉર્જા કેવી રીતે મેળવીશું? તો કે ઉર્જા ફ્લક્સનું સૂત્ર છે પાવર ભાગ્યા ક્ષેત્રફળ. પાવરને કરતા બનાવીએ એટલે ઉર્જા ફ્લક્સ ગુણ્યા ક્ષેત્રફળ થશે. હવે પાવર જે છે આ રીતે પાવર મેળવ્યા પછી એ પાવર બરાબર ઉર્જા છેદમાં સમય, આવું સૂત્ર છે. ઉર્જાને કરતા બનાવીએ, રકમમાં સમય આપેલો છે એટલે આપણને ઉર્જા પણ મળી જશે. ઉર્જાને જ્યારે તમે સી વડે ભાગો એટલે પી મળશે, વેગમાન. પી બરાબર યુ બાય સી. તો આના ઉપરથી તમે વેગમાન મેળવી શકશો અને વેગમાનને સમય વડે ભાગતા બળ મળશે. આપણે સરેરાશ બળ શોધવાનું છે. તો આ રીતે છે આખો દાખલો કરી શકીએ, પરંતુ આ પ્રોસેસ થોડી લેન્ધી થાય એટલે આપણે કિંમત મૂકવામાં ઉતાવળ નહીં કરીએ. પહેલાં એક સમીકરણ બનાવવા પ્રયત્ન કરીશું અને ત્યારબાદ છેલ્લે જ આપણે કિંમત મૂકીશું. તો જે વસ્તુઓ આપેલી છે એ આપણે સૌ પ્રથમ દર્શાવી દઈએ. તો રકમમાં આપણને ઉર્જા ફ્લક્સ, જેને હું તીવ્રતા આઈ વડે દર્શાવું છું, તો એ આપણને આપેલું છે. તો ઉર્જા ફ્લક્સ આપણને રકમમાં કેટલું આપેલું છે? તો કે 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર. આને હું કન્વર્ટ કરતો નથી કારણ કે હું જાણું છું કે ક્ષેત્રફળ પણ સેન્ટીમીટર સ્ક્વેરમાં જ છે. 20 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ છે. સમય આપણને આપેલો જે છે એ છે મિનિટમાં, અને એ કેટલી? તો કે રકમમાં આપણને આપેલો છે કે 30 મિનિટ જેટલો ટાઈમ. જરૂર પડશે તો આ મિનિટને સેકન્ડમાં ફેરવવાની ટ્રાય કરીશું, પરંતુ હાલ પૂરતા આપણે અત્યારે કંઈ કરતા નથી. હવે આપણે તીવ્રતાનું સૂત્રનો ઉપયોગ કરીએ તો તીવ્રતા બરાબર પાવર ભાગ્યા ક્ષેત્રફળ. આ પાવરનું સૂત્ર છે ઉર્જા છેદમાં સમય અને ક્ષેત્રફળ તો છેદમાં છેદ તે. ઉર્જાને યુ વડે મેં ઇન્ડિકેટ કરેલી છે. યુને કરતા બનાવીએ એટલે આઈ ટી એ આવું સમીકરણ થશે. વેગમાનનું સમીકરણ છે વેગમાન પી બરાબર યુ બાય સી. યુ એટલે છે આઈ ટી એ અપોન સી. મિત્રો, આપણે જે મેળવવું છે એ તો બળ છે. બળનું સૂત્ર છે વેગમાનના છેદમાં સમય. વેગમાન હજી હમણાં આપણે મેળવ્યો. વેગમાનનું સૂત્ર આઈ ટી એ બાય સી છે. તો આઈ ટી એ અપોન સી છેદમાં ટી તો છે જ. આ બંને ટી કેન્સલ થઈ જાય છે એટલે સરેરાશ બળનું સૂત્ર જે મળે છે એ છે તીવ્રતા એટલે કે ઉર્જા ફ્લક્સ ગુણ્યા ક્ષેત્રફળ ભાગ્યા વેગ. હવે ઉર્જા ફ્લક્સની આપણે કિંમત મૂકી દઈએ તો ઉર્જા ફ્લક્સ આપણને 18 આપેલું છે વોટ પર સેન્ટીમીટર સ્ક્વેરમાં. ક્ષેત્રફળ આપણને સેન્ટીમીટર સ્ક્વેરની અંદર આપેલું છે 20 અને છેદમાં સી. સી એટલે છે 3 × 10⁸. મિત્રો, સાદુરૂપ આપીએ એટલે 6 તેરી 18, 20 છક 120, 10⁸ ઉપર જશે એટલે -8 થશે. એ થઈ જશે 1.2 ગુણ્યા 10⁻⁶ ન્યૂટન. તો આ રીતે આપણને સરેરાશ બળ છે એ મળી જશે. પરંતુ મિત્રો, રકમની અંદર આપણને સ્પષ્ટ લખેલું છે કે જે સપાટી છે એ સપાટી જોઈ શકાય છે
કે અહીં હું અંડરલાઇન કરું છું એ વર્ડ અપરાવર્તનીય. જો આ સપાટી પરાવર્તનીય હોય તો જે પ્રકાશ આપાત થાય છે એ તરત જ રિફ્લેક્ટ થઈ જશે, શોષણ નહીં થાય. તો મિત્રો શું થશે તો કે ત્યારે તમારે બળ શોધવાનું થશે તો એનો આન્સર આની કરતાં બમણો આવશે. એનું મુખ્ય કારણ છે કે જેટલો પ્રકાશ આપાત થાય છે એ બધો જ રિફ્લેક્ટ થઈ જાય, કારણ કે પરાવર્તક સપાટી છે. પરંતુ અહીં આપણે સ્પષ્ટ લખેલું છે કે અપરાવર્તક સપાટી માટે કેલ્ક્યુલેશન કરવાની છે, એટલે આઘાતની જ વાત આવશે, પ્રત્યાઘાતની નહીં. એટલે બળને ડબલ કરવાની વાત આવશે નહીં. એટલે આપણે જે જવાબ લાવ્યા છીએ મિત્રો 1.2 × 10⁻⁶ ન્યૂટન એ આપણો ફાઇનલ આન્સર થશે આ દાખલા માટે. પરંતુ ઇનકેસ જો ટ્વિસ્ટ કરવામાં આવે દાખલો તો પરાવર્તક સપાટીનો યુઝ કરવામાં આવે તો આ બળને તમારે 2 વડે ગુણવાનું થાય, કારણ કે પરાવર્તક સપાટી છે એ પ્રકાશ જેટલો આપાત થશે એટલો રિફ્લેક્ટ પણ કરશે. આમ 1.2 × 10⁻⁶ એ સરેરાશ બળ થશે. થેન્ક યુ. ઉદાહરણ નંબર 8.5 બહુ સરળ દાખલાઓ છે, થોડું ધ્યાન રાખશો તો પણ ઘણું બધું આવડી જશે. 100 વોટના બલ્બમાંથી નીકળતા વિકિરણથી 3 મીટર દૂર ઉદ્ભવતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો ગણો. મિત્રો 100 વોટ એ પાવર આપેલો છે. 3 મીટર દૂર જે વિકિરણ, જે ટૂંકમાં બલ્બમાંથી વિકિરણ ઉદ્ભવે છે એનાથી 3 મીટર દૂર એ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો આપણે ગણવાના છે. બલ્બની કાર્યક્ષમતા 2.5% છે. બલ્બને બિંદુવત ઉદ્ગમ ગણવાનો છે. મિત્રો રકમમાં જે વસ્તુઓ આપેલી છે એ સૌ પ્રથમ આપણે લખીશું. તો રકમની અંદર આપણને પાવર આપેલો છે 100 વોટનો. ત્યાર પછી આપણને એવું કીધેલું છે કે એની કાર્યક્ષમતા છે 2.5% છે. કાર્યક્ષમતાને ઈટા વડે દર્શાવે એટલે 2.5%. આ બલ્બની કાર્યક્ષમતા છે. ત્યાર પછી એ રકમમાં આપણને 3 મીટર દૂર વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો ગણવાના કીધા છે. એટલે આપણે એ બલ્બને સેન્ટરમાં રાખીએ અને એની ફરતે જો રાઉન્ડ દોરીએ તો એ 3 મીટર ત્રિજ્યાનું દોરવાનું થાય. એટલે આપણે એવું કહી શકીએ કે રકમમાં આપણને 3 મીટર એ ત્રિજ્યા આપેલી છે. હવે આપણે શોધવાનું છે ઈ અને બી, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. તો મિત્રો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર આપણને ક્યારે મળશે? તો એના માટે આપણે તીવ્રતાનું સૂત્ર આપણી પાસે છે. તીવ્રતાનું સૂત્ર છે ε0 E² RMS × C. આ સૂત્રનો ઉપયોગ કરશું એટલે આપણને ERMS મળશે. હવે ERMS આપણે શોધવાનો છે વિદ્યુત ક્ષેત્ર. એવી જ રીતે BRMS ERMS ઉપરથી મેળવી શકાય, કારણ કે E/B = C આવું સૂત્ર છે. તો તીવ્રતાનું જે સૂત્ર છે હું લખું છું એટલે આપણને થોડી ખ્યાલ આવે કે આપણે કેવી રીતે આગળ વધવું. ε0 E² RMS, RMS એટલે એવરેજ કિંમત એની, × C એ વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણની તીવ્રતાનું આ સૂત્ર છે ε0 E² RMS × C. હવે મિત્રો આપણે ERMS શોધવો છે તો તીવ્રતા આપણને મળવી જોઈએ. C તો કોન્સ્ટન્ટ છે, ε0 કોન્સ્ટન્ટ ક્વોન્ટિટી છે, એટલે તીવ્રતા આપણે લાવવાની છે. તો પાવર ઉપરથી તીવ્રતા મળે. હમણાં જ આપણે આની પહેલાંનો દાખલો ગણ્યો. તીવ્રતાનું આવું સૂત્ર છે પાવર ભાગ્યા ક્ષેત્રફળ. મિત્રો રકમમાં ક્ષેત્રફળ નથી આપ્યું પરંતુ ત્રિજ્યા આપેલી છે. ત્રિજ્યા આપેલી છે એટલે આપણે જાણીએ છીએ કે બલ્બને સેન્ટરમાં રાખો તો એની ફરતે જે ગોળો બનશે એ ગોળાનું ક્ષેત્રફળ હશે 4πr², વિકિરણનો ગોળો. આજુબાજુ જે પ્રકાશ આપણને મળશે 3 મીટર ત્રિજ્યામાં એને એક ગોળો ગણીએ તો ગોળાના ક્ષેત્રફળનું સૂત્ર થશે 4πr². તો આ રીતે છે એ P અને Rની કિંમત મૂકીને દાખલો ગણી શકીએ. પરંતુ મિત્રો ખાસ ધ્યાન રાખજો, આપણને એની 2.5% જે છે એ કાર્યક્ષમતા આપેલી છે. એટલે પહેલાં તો જે ટોટલ પાવર છે એના એટલા પર્સન્ટેજ આપણે વિકિરણ સ્વરૂપમાં મળે છે
એવું આપણને ઇનડાયરેક્ટલી રકમમાં કીધું છે. એટલે 100 વોટના 2.5% કાઢીએ ત્યારે આપણને પી મળશે. એટલે આને આપણે પી ડેશ કહીશું અને પી ડેશ આપણે મેળવીશું. પી ડેશ છે એ આપણા જે ટોટલ પાવર છે એના 2.5% કાઢવાના છે. 2.5% એટલે 2.5 ભાગ્યા 100. મિત્રો પી 100 આપેલો છે. 100 કેન્સલ થઈ જશે એટલે આપણે પી ડેશની જે કિંમત મૂકવાની થશે એ થશે 2.5 વોટ. હવે આ 2.5 વોટ કિંમત મૂકીએ, 4 પાઈ અને r² કિંમત મૂકીએ એટલે તીવ્રતા મળશે. તો 2.5 3.14 આર પણ રકમમાં આપણને 3 આપેલો છે મિત્રો. તો આ રીતે છે આપણને તીવ્રતા છે એ મળી જશે. પરંતુ મિત્રો હું તીવ્રતાનું સૂત્ર છે એ સાથોસાથ લખતો જાઉં છું. તીવ્રતાનું આપણે સૂત્ર જોયું છે ε0 E² RMS ઇન્ટુ સી. હવે આ જે આખું પદ છે એનું આપણે કેલ્સીમાં સાદરૂપ આપશું એટલે 0.02212 આપણને જવાબ મળશે. તો આ 0.02212 જે જવાબ મળે છે એમ હવે આમાં જે આપણે કિંમત મૂકી છે એમાં ERMSને કરતા બનાવીએ અને એપ્સિલોન અને સીની કિંમત મૂકી દઈએ એટલે આપણને ERMS પણ મળી જશે. એપ્સિલોન 0ની કિંમત છે 8.85 10⁻⁻12. સીની કિંમત છે 3 × 10⁸8. આનું સાદરૂપ આપીએ અને વર્ગમૂળ કાઢી નાખીએ એટલે ERMS છે એ આપણને મળી જશે. મિત્રો અહીં ઘાત જોશું તો ઘાત તો બેકી જ છે એટલે તકલીફ નહીં પડે. ડાયરેક્ટલી તમે એ અંડરરૂટ લઈ શકશો અને અંડરરૂટ લેવાથી સાદરૂપ આપવાથી આપણને આન્સર મળશે 2.8864. આ 2.8864 જે છે એ આપણને ERMS મળી જશે. એનો એકમ થશે વોટ પર મીટર. તો આ પહેલો આન્સર થયો. મિત્રો ERMS ઉપરથી BRMS શોધી શકાય. સૂત્ર છે ERMS upon BRMS is equals to C. આપણે BRMS શોધવો છે એટલે BRMS is equals to ERMS upon C. ERMS આપણે મેળવેલો છે 2.8864 અને C જે છે એ 3 × 10⁸8 છે. સાદરૂપ આપીએ એટલે આપણને BRMSની કિંમત પણ મળી જશે અને મળશે 9.623 × 10⁻⁹ ટેસ્લા. તો આ રીતે આપણને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો ની જે વેલ્યુઝ છે ERMS અને BRMS એ મળી જશે. જો આપણને કંપવિસ્તાર પૂછેલો હોત, વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના દોલનનો કંપવિસ્તાર, તો આપણે એની મેક્સિમમ વેલ્યુ શોધવી પડે, સરેરાશ વેલ્યુ નહીં. એટલે કે E0 અને B0 શોધવો પડે. તો આપણે ERMS ઉપરથી E0 એ શોધવો પડે. ERMSનું સૂત્ર છે E0/√2. તો એમાંથી E0 ને કરતા બનાવવો પડે. ERMSને √2 વડે ગુણો એટલે E0 તમને મળી જશે અને તો મેક્સિમમ વેલ્યુ વિદ્યુત ક્ષેત્રની મળે. તેવી જ રીતે ચુંબકીય ક્ષેત્ર માટે તમને મેક્સિમમ વેલ્યુ શોધવાની કીધી હોત તો BRMS = B0/√2 કરવું પડે. B0 ને કરતા બનાવો એટલે BRMS × √2 થાય અને BRMSની કિંમત મૂકો ને એને √2 વડે ગુણો એટલે તમને B0 એટલે કે આપણે એવું કહી શકીએ કે ચુંબકીય ક્ષેત્રના દોલનનો કંપવિસ્તાર પણ મળી જશે. પરંતુ રકમમાં એવું કંઈ સ્પષ્ટતા નથી કે તમારે કંપવિસ્તાર શોધવાનો છે એટલે આપણે એની સરેરાશ વેલ્યુ ERMS અને BRMS શોધી. તો આમ ખૂબ જ સિમ્પલ દાખલો છે. ખાલી સૂત્રો આવડે, કિંમત મૂકો એટલે તરત જ આન્સર મળી જશે. થેન્ક યુ. સ્વાધ્યાયનો દાખલા નંબર 8.3. મિત્રો આપણે જે સિલેબસ છે નવું, એ નવા સિલેબસમાં સ્વાધ્યાયનો પહેલો અને બીજો દાખલો કેન્સલ થયેલો છે.
કારણ કે સ્થાનાંતર પ્રવાહ આધારિત દાખલો છે. તો ડાયરેક્ટ એટલા માટે આપણે ત્રીજો દાખલો છે એ શરૂ કરીએ છીએ. ત્રીજા દાખલામાં એવું કંઈ પૂછાયું છે નહીં, જસ્ટ ફોર નોલેજ છે. MCQ માટે ઉપયોગી કદાચ ગણી શકાય. 10⁻10 મીટર તરંગલંબાઈ ધરાવતા એક્સરેઝ, 6800 એંગસ્ટ્રોમ તરંગલંબાઈ ધરાવતા રાતા પ્રકાશ અને 500 મીટર તરંગલંબાઈ ધરાવતા રેડિયો તરંગો માટે કઈ ભૌતિક રાશિ સમાન છે? મિત્રો, અહીં રકમ છે એ થોડી અધૂરી હોય એવું લાગે છે. આપણે 3 રાશિ વિશે કહી શકીએ. એક તો તરંગલંબાઈ, એની આવૃત્તિ અને ત્રીજું જે છે એનો વેગ. તરંગલંબાઈ તો દરેકની અલગ અલગ આપેલી છે, કારણ કે દરેક જે છે એ અલગ અલગ રેઝ છે. એક એક્સરે છે, એક રાતો પ્રકાશ છે અને એક રેડિયો તરંગ છે. એટલે દરેકની જે તરંગલંબાઈ છે એ અલગ અલગ છે. અને તરંગલંબાઈ અલગ હોય એટલે આપણે વર્ણપટમાં જોયું હતું એ પ્રમાણે એની આવૃત્તિ પણ અલગ હોય. તો આપણને પૂછેલું છે કઈ ભૌતિક રાશિ સમાન હોય, તો એક જ બાકી રહે છે ને એ છે પ્રકાશનો વેગ. ત્રણેય જે છે એ પ્રકાશના કિરણો છે અને પ્રકાશના કિરણોની શૂન્યાવકાશમાં ઝડપ 3 × 10⁸ જ હોય. પરંતુ સ્પષ્ટતા કરવી જરૂરી છે કે આ ત્રણેય કિરણો એ શૂન્યાવકાશમાં પ્રસરી રહ્યા છે તો જ 3 × 10⁸ એની ઝડપ હોય. જો કોઈ માધ્યમની અંદર આ કિરણો છે એ પ્રસરતા હોય તો માધ્યમ પ્રમાણે એની ઝડપ બદલાય. પરિણામે આપણે એવું સ્પષ્ટપણે ન કહી શકીએ કે ત્રણેય માટે ઝડપ જે છે એ સમાન હશે, ઝડપ નામની રાશિ સમાન હશે. પરંતુ આવૃત્તિ તો સમાન નથી, તરંગલંબાઈ સમાન નથી. તો પછી આપણે એવું વિચારવાનું રહે કે આ ત્રણેય કિરણો શૂન્યાવકાશમાં પ્રસરતા હશે અને એટલા માટે એ ત્રણેયની ઝડપ નામની જે રાશિ છે એ ત્રણેય કિરણો માટે સમાન હશે અને એની વેલ્યુ 3 × 10⁸ મીટર/સેકન્ડ જેટલી હશે. થેન્ક યુ. સ્વાધ્યાયનો દાખલા નંબર 8.4. એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ Z દિશામાં શૂન્યાવકાશમાં ગતિ કરે છે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો માટે તમે શું કહી શકો? આવૃત્તિ 30 મેગાહર્ટ્ઝ હોય તો તરંગ લંબાઈ કેટલી? મિત્રો, અહીં રકમમાં સ્પષ્ટ લખ્યું છે કે તરંગ જે છે એ શૂન્યાવકાશમાં Z દિશામાં પ્રસરી રહ્યું છે. જો Z દિશામાં પ્રસરી રહ્યું હોય તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો ના દોલનો કઈ દિશામાં હશે એ આપણે કહેવાનું છે. એના માટે આપણે એક લાક્ષણિકતા ભણ્યા હતા. લાક્ષણિકતા હતી E×B = તરંગ પ્રસરણની દિશા. મિત્રો, આમાં આપણને તરંગ પ્રસરણની દિશા Z આપેલી છે એટલે k લખી શકીએ. k આપણને ક્યારે મળી શકે? તો કે I×J કરો ને તો k થાય, એટલે I×J એટલે k. તો એનો મતલબ એવો થયો કે વિદ્યુત ક્ષેત્રના દોલનો I એટલે કે x દિશામાં, ધન x દિશામાં, અને ચુંબકીય ક્ષેત્રના દોલનો J એટલે કે ધન y દિશામાં થતા હોવા જોઈએ. તો આપણને એવું પૂછેલું હતું કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રો માટે તમે શું કહી શકો? તો આપણે કહીએ કે વિદ્યુત ક્ષેત્ર ધન x દિશામાં વિદ્યુત ક્ષેત્રના દોલનો થતા હશે અને ચુંબકીય ક્ષેત્રના દોલનો ધન y દિશામાં થતા હોવા જોઈએ. ત્યાર પછી હવે તરંગ લંબાઈ આપેલી છે. તરંગ લંબાઈ લેમ્બડા રકમમાં આપ્યો છે અને આપણને તરંગ લંબાઈ શોધવાની છે અને આવૃત્તિ રકમમાં આપેલી છે. આવૃત્તિ કેટલી આપેલી છે? તો કે 30 મેગાહર્ટ્ઝ. મેગા એટલે 10⁶. તો આપણી પાસે સૂત્ર જ છે C=F લેમ્બડા. અહીં સ્પષ્ટ રકમમાં લખ્યું હતું કે શૂન્યાવકાશમાં એ ગતિ કરી રહ્યું છે એટલે આપણે C જ લેવો પડે, V=F લેમ્બડા નહીં. લેમ્બડાને કરતાં બનાવીએ તો C/F થશે. Cની કિંમત છે 3 × 10⁸ અને Fની કિંમત છે 30 × 10⁶. એનું સાદરૂપ આપીએ એટલે 10 આવશે, કારણ કે 3 × 10⁸ અને 30 × 10⁶ સાદરૂપ આપવાથી 10 મળશે, કારણ કે 3 હારે 30ને કેન્સલ કરીએ એટલે નીચે જે છે એ 10⁷ વધશે અને ઉપર 10⁸ છે એટલે 10 વધશે. તો આમ 10 મીટર
એ તરંગ લંબાઈ જે છે એ આપેલા તરંગની હોવી જોઈએ. થેન્ક યુ. સ્વાધ્યાયનો દાખલા નંબર 8.5. આ પણ એટલો જ સિમ્પલ દાખલો છે. 2 માર્કમાં જ આ ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાવાનો છે. તો કાં તો થિયરી હશે અને કાં કોઈ દાખલો હશે. તો 2 માર્કમાં પૂછી શકાય એવો આ દાખલો છે. ખૂબ જ સિમ્પલ, અને MCQમાં પણ પૂછી શકાય. એક રેડિયો 7.5 મેગાહર્ટ્ઝથી 12 મેગાહર્ટ્ઝની વચ્ચે કોઈ રેડિયો સ્ટેશનને ટ્યુન કરી શકે છે. આને અનુરૂપ તરંગ લંબાઈનો ગાળો કેટલો હશે? ટૂંકમાં આવૃત્તિનો ગાળો આપ્યો છે, તરંગ લંબાઈનો ગાળો શોધવાનો છે. આવૃત્તિ પરથી તરંગ લંબાઈ શોધવા માટે એક જ સૂત્ર છે, C f લેમ્બડા. તો આપણને એફ મીન એટલે કે જે ગાળો છે એની મિનિમમ વેલ્યુ 7.5 મેગાહર્ટ્ઝ, મેગા એટલે 10⁶ હર્ટ્ઝ આપેલી છે. એફ મીન ઉપરથી લેમ્બડા મેક્સ મળશે, કારણ કે મીન ઉપરથી મેક્સ મળે. C f લેમ્બડામાં એ એફ અને લેમ્બડા વ્યસ્ત પ્રમાણમાં થાય, એટલે એફનું મીન એ લેમ્બડાનો મેક્સ હશે. એટલે આપણે લેમ્બડા મેક્સ જે છે એનું સૂત્ર મૂકીને આપણે કેલ્ક્યુલેશન જે છે એ કરી શકીએ. તો લેમ્બડા મેક્સનું સૂત્ર શું લખીશું? તો કે C f લેમ્બડામાં એફ મીન લેશું અને લેમ્બડા મેક્સ લેશું. લેમ્બડા મેક્સને સૂત્રનો કરતા બનાવીએ એટલે C/f મીન થશે. C ની કિંમત છે 3 × 10⁸ અને એફ મીન આપણને આપેલો છે 7.5 મેગા એટલે 10⁶. હવે મિત્રો સાદરૂપ આપીએ એટલે 300 / 7.5 કરીશું એટલે આપણને 25 મીટર, 300 / 7.5 કરીશું એટલે આપણને 40 મીટર આન્સર મળશે. તો આ રીતે છે એ આપણને લેમ્બડા મેક્સ મળશે. લેમ્બડા મીન શોધવા માટે એફ મેક્સ એટલે કે જે આવૃત્તિ છે એનો મેક્સિમ મોટો ગાળો, અને એ આપેલો છે 12 મેગાહર્ટ્ઝ, મેગા એટલે 10⁶. C f મેક્સ લેમ્બડા મીન. લેમ્બડા મીનને કરતા બનાવીએ એટલે C/f મેક્સ થશે. C જે છે એ 3 × 10⁸ છે અને એફ મેક્સ છે એ 12 × 10⁶ થશે. 300 / 12 કરીશું એટલે આપણને 25 મીટર એ તરંગ લંબાઈ જે છે એ મળશે. તો આમ જે તરંગ લંબાઈનો ગાળો છે એ 25 મીટરથી જે લેમ્બડા મેક્સ છે એ મળ્યો હતો 40 મીટરનો, તો 40 મીટરનો મળશે. તો તફાવત કાઢીએ એટલે આપણને માગેલો જે વિસ્તાર છે એ મળી શકે. તો આમ 25 મીટરથી 40 મીટર સુધીનો આ તરંગ લંબાઈનો ગાળો થશે. આવૃત્તિ ઉપરથી તરંગ લંબાઈ શોધવી હોય કે તરંગ લંબાઈ ઉપરથી આવૃત્તિ શોધવી હોય એટલે C f લેમ્બડા સૂત્રનો ઉપયોગ કરો. C ની કિંમત 3 × 10⁸ મૂકવાની. શૂન્યાવકાશ માટે હોય તો, સ્પષ્ટતા ન કરી હોય તો શૂન્યાવકાશ લઈ લેવાનું, અને કોઈ માધ્યમની સ્પષ્ટતા કરી હોય તો એનો વેગ એણે આપવો જોઈએ. તો આ રીતે છે આપણે એનો ઉપયોગ કરી અને C f લેમ્બડા ઉપરથી લેમ્બડા એ બહુ ઇઝીલી શોધી શકીએ. થેન્ક યુ. સ્વાધ્યાયનો દાખલા નંબર 8.6. મિત્રો, મારી દ્રષ્ટિએ મોસ્ટ IMP MCQ ગણી શકાય આને. એટલે MCQ માટે આને ખાસ સમજવો. રકમમાં આપણને એવું કીધું છે કે એક વિદ્યુત ભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ 10⁹ હર્ટ્ઝની આવૃત્તિથી દોલન કરે છે. એટલે એક વિદ્યુત ભારના દોલનની આવૃત્તિ આપેલી છે 10⁹ હર્ટ્ઝ. આ દોલક દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ કેટલી હશે? હવે જે દોલન કરે છે વિદ્યુત ભાર, એ દોલિત થતો વિદ્યુત ભાર વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે છે.
અને એ જે વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત થાય છે એની આવૃત્તિ આપણે શોધવાની છે. તો મિત્રો આ દોલન જે થાય છે એના લીધે જ વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્પન્ન થયું. દોલનની આવૃત્તિ જેટલી હશે એટલી જ આવૃત્તિવાળું વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ ઉત્સર્જાય હંમેશા. દોલનની આવૃત્તિ 10⁹ હર્ટ્ઝ છે, એટલે જે વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જાશે એની આવૃત્તિ એ 10⁹ હર્ટ્ઝ હશે. એટલે આમાં કોઈ કેલ્ક્યુલેશન નથી કરવાની, પરંતુ આપણને કન્સેપ્ટ ખબર હોવી જોઈએ કે વિદ્યુત ભાર જેટલી આવૃત્તિથી દોલિત થતો હોય એટલી જ આવૃત્તિવાળા વિદ્યુત ચુંબકીય વિકિરણનું એ ઉત્સર્જન કરી શકે. તો આ રીતે 10⁹ એ આન્સર થશે. થેન્ક યુ. સ્વાધ્યાયનો દાખલા નંબર 8.7. આ પણ 2 માર્કમાં પૂછી શકાય એવો દાખલો છે. શૂન્યાવકાશમાં રહેલા હાર્મોનિક વિદ્યુત ચુંબકીય તરંગોનો ભાગ હોય તેવા ચુંબકીય ક્ષેત્રોનો કંપવિસ્તાર B0 આપે 510 નેનો ટેસ્લા. વિદ્યુત ક્ષેત્રના કંપવિસ્તાર વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર આપણે શોધવાનો. કંપવિસ્તાર એટલે E0, વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર એટલે E0 આપણે શોધવો છે. ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર B0 આપણને રકમમાં આપેલો છે. B0 રકમમાં 510 નેનો ટેસ્લા આપેલો છે. નેનો એટલે 10⁻9 ટેસ્લા. તો B0 ઉપરથી E0 બહુ ઇઝીલી શોધી શકાય. સૂત્ર જાણીએ છીએ આપણે, E0/B0 = C. E0 ને કરતા બનાવીએ એટલે B0 × C થશે. B0 ની કિંમત આપણે જાણીએ છીએ 510 નેનો એટલે 10⁻9 અને C તો અચળ છે 3 × 10⁸. આનું આપણે કેલ્સીમાં સાદરૂપ આપીએ એટલે આપણને 1530 × 10⁻1 એવો આન્સર મળશે. એટલે આપણે કહી શકીએ 1.53 × 10⁵ વોલ્ટ પર મીટર એ વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર મળશે. તો આમ ચુંબકીય ક્ષેત્રના કંપવિસ્તાર પરથી વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર ખૂબ જ સરળતાથી શોધી શકાય. આપણે જે લાક્ષણિકતાઓ જોઈ છે એ જ સૂત્રોનો હું ઉપયોગ કરું છું અને એના ઉપરથી જ આપણે બધા જ ઉદાહરણ પૂરા કર્યા અને સ્વાધ્યાયનો આપણે આ દાખલા નંબર 8.7 સુધી પહોંચી ગયા છીએ. મિત્રો, હજી મોટાભાગના દાખલા એ આ લાક્ષણિકતા ઉપરના છે. લાક્ષણિકતા ઉપરથી જ આપણે સ્વાધ્યાયના પણ બધા જ દાખલા પૂરા કરી શકીશું. આમ લાક્ષણિકતા છે એ 2 માર્કનો IMP પ્રશ્ન તો છે જ, એ સિવાય દાખલા માટે ખૂબ અગત્યનો પ્રશ્ન થયો. એટલે આ ચેપ્ટરમાં આ લાક્ષણિકતા, દાખલા અને હવે પછી જે થિયરીમાં આપણે જોશું અલગ અલગ વર્ણપટ માટેની લાક્ષણિકતાઓ, આટલું જ કરવાનું થશે. એટલે ખૂબ જ નાનું એવું ચેપ્ટર છે. એટલે દરેકે ખાસ તૈયાર કરવું. જોકે વેઇટેજ પણ એટલું બધું નથી, 2 કે 3 માર્કનું વેઇટેજ છે, પરંતુ મિત્રો એ ખૂબ ઓછી મહેનતે એ માર્ક્સ છે એ આપણે મેળવી શકીએ છીએ. એટલે દરેક વિદ્યાર્થીઓએ ખાસ આ ચેપ્ટર તૈયાર કરવું. જે ઓકવર્ડ ટોપિક હતો સ્થાનાંતર પ્રવાહ, એ ઓલરેડી તમારા માટે સ્કીપ થઈ ગયો છે, તમારા સિલેબસમાંથી આ વર્ષે નીકળી ગયો છે. એટલે પરિણામે જે 2 અઘરા દાખલા હતા એ ઓટોમેટિક છે એ કેન્સલ થઈ ગયા છે. એટલે જે બાકીનું છે હવે એ ખૂબ સહેલું છે. એટલે દરેક વિદ્યાર્થીઓએ ખાસ આ ચેપ્ટરમાં મહેનત કરી અને મેક્સિમમ પૂરેપૂરા માર્ક્સ મેળવવા પ્રયત્ન કરવો. થેન્ક યુ.